Praise the Lord. Hallelujah. Good evening. સાંજની સલામ. પ્રભુ ઈસુ તમને બધાને આશીર્વાદ આપો. ઘરના 6, 24, 25, 26 આ પ્રમાણે કહે છે, યહોવા તને આશીર્વાદ આપો ને તારું રક્ષણ કરો. યહોવા પોતાના મુખનો પ્રકાશ તારા પર પાડો ને તારા પર કૃપા કરો. યહોવા પોતાનું મુખ તારા પર ઉઠાવો ને તને શાંતિ આપો. હાલેલુયા. પ્રભુ ઘણી બધી વખત અદ્ભુત રીતે આપણે જે પરિસ્થિતિમાં હોઈએ છીએ એ પરિસ્થિતિમાં આપણને સહાય અને મદદ કરે છે. આ સાક્ષીઓ જે આપતો હોઉં છું એ મારી આગળ બનેલી છે, મેં જોઈ છે, સાંભળી છે, અને માટે હું સાક્ષીઓ એ પ્રમાણે તમારી આગળ રજૂ કરું છું કે જેથી તમારો પ્રભુ ઉપરનો વિશ્વાસ વધે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આજે તો એ પ્રભુના સેવક જે મારા મિત્ર તેઓ મેઇન લાઈન ચર્ચમાં હવે જોડાઈ ગયા છે, પણ એક સમયમાં અમે લોકો અલગ રીતે સેવા કરતા હતા, મતલબ કે કોઈ સંસ્થા સાથે જોડાયા વગર. અને તેઓ પણ બીજા રાજ્યના હિન્દી ભાષી અને મારી સાથે સારી એવી તેમની મિત્રતા હતી અને ઘણી બધી જગ્યાએ અમે લોકો તેમની સાથે ગયા છે. તેઓ મારી સાથે આવ્યા છે. ઘણી મુલાકાતો, વિઝિટ્સ અમે કરી છે અને પ્રભુના ઘણા મોટા મોટા કામો અમે જોયા છે. જે એક મારા બહેન છે, એમની જ હોસ્પિટલમાં એક બહેન માટે અમે પ્રાર્થના કરી હતી કે જેમને બાળકનો આશીર્વાદ ન હતો અને બાળક ધનના આશીર્વાદની તેમને જરૂરિયાત હતી. જ્યારે અમે એમને મળવા માટે ગયા ત્યારે મેં તેમને કહ્યું, તમે નક્કી કરો તમારે કેટલા સમયમાં બાળક ધનનો આશીર્વાદ જોઈએ છે. મતલબ કે તમારી પ્રાર્થના કેટલા સમયમાં સંભળાય કે જેમને ખબર પડે કે હવે આ આશીર્વાદ મને મળ્યો છે અને યોગ્ય સમયે મને બાળક ધનનો આશીર્વાદ મળનાર છે. એમને કહ્યું, મહિનો, 2 મહિના, 3 મહિના, 4 મહિના, 5 મહિના, 6 મહિના, 8 મહિના, વર્ષ, તમે કહો. અને તેમણે 6 મહિના કહ્યા અને અમે સર્વે ભેગા મળીને પ્રાર્થના કરી અને ખરેખર આજે પણ એ બાળક તંદુરસ્ત છે. પ્રભુએ એમના માંગ્યા સમય પહેલા પ્રભુએ તેમને આશીર્વાદથી ભરી દીધા. હાલેલુયા. હવે હું જે તમને કહેવા માંગુ છું, આ પ્રભુના સેવકના લગ્ન થયા અને તેમની પત્ની પણ સેવામાં છે, દીક્ષિત છે. આજે પણ દીક્ષિત પાસ્ટર છે તેઓ. અને તેમનો સમય આવ્યો
સારા દિવસો પ્રભુએ આપ્યા અને એમના નોન પાસેથી એમને એક રકમ મળી હતી એ દિવસોને માટે, લગભગ 50,000 જેવી રકમ હતી. અને એ સમયની અંદર, આજે તો કદાચ 2 વ્હીલર એક્ટિવા જેવું એટલામાં ન આવે, પણ એ સમયની અંદર એનાથી થોડા ઓછા પૈસામાં તેમણે 2 વ્હીલર એ પૈસામાંથી લઈ લીધું. મુલાકાત કરવા જવા માટે તકલીફ પડે છે, મુલાકાતે જઈશું, પ્રભુ પૂરું પાડશે. વિશ્વાસ સાથે તેમણે પ્રભુના કામમાં આગળ દોડી શકાય માટે તેમણે વાહન લીધું. હવે દિવસો તો બહુ જલ્દીથી પસાર થાય છે, નહીં? અમે પ્રાર્થના કરતા હતા કે પ્રભુ વ્યવસ્થા પૂરી પાડે. અને એક એમના મિત્ર પરદેશમાં હતા. અચાનક તેમણે ફોન જોડ્યો અને વાત જણાવી કે આવા સમાચાર છે, અને બસ કેઝ્યુઅલ વાત કરી. પણ ઘણીવાર પેલી બોલવાની હિંમત ના ચાલે, નહીં માગવાની હિંમત ના ચાલે કે મને પૈસાની જરૂર છે. તેમણે કહ્યું પ્રાર્થનામાં રાખજો કે બધી સગવડો પૂરી થઈ રહે. તેમણે ફોન મૂક્યો અને તરત જ બેંકનો મેસેજ આવ્યો. તેઓએ વાત કરતા કરતા 50,000 રૂપિયા ટ્રાન્સફર કરી દીધા. પહેલો ફોને મને ફોન જોડ્યો. God had answered our prayer. Hallelujah. પ્રભુને માટે કંઈક મૂકીએ છીએ, પ્રભુને માટે કંઈક છોડી દઈએ છીએ, પ્રભુને માટે આપણે કંઈક કરીએ છીએ તો વ્યર્થ જતું નથી. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. સાચે જ વાલા મિત્રો, વિશ્વાસ કરીએ, વિશ્વાસ રાખીએ, આપણા જીવનોને પ્રભુની પાછળ ચાલવા માટે તૈયાર કરીએ. ચોક્કસ બધા જ અપૂર્ણ છે, કોઈ સંપૂર્ણ નથી. જેટલા સ્ત્રીના પેટે જન્મ લીધા છે બધા જ પાપી છે, પણ આપણે માટે પિતાએ તેમનો વહાલો દીકરો બલિદાનના રૂપમાં આપ્યો છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. જો વિશ્વાસ કરીશું તો યોગ્ય સમયે લડીશું. હાલેલુયા. નિરાશ ન થઈ, મૂકી ના દઈએ, છોડી ના દઈએ, અને ચિંતાનો ભાર, દુઃખનો ભાર આપણી પાસે ના રાખીએ. આપણી પાસે તો આમાં બહુ સુંદર વચન છે પ્રભુનું, તમારી સર્વ ચિંતા તેના પર નાખો. પ્રભુ કહે છે તો આપણે શા માટે પકડી રાખીએ? જો આપણા ઈશ્વર આપણી સંભાળ રાખનાર છે, આપણી કેર કરનાર છે, તો શા માટે એમના હાથમાં બધું સોંપી ના દઈએ? હાલેલુયા. આવી એક નાની પ્રાર્થના સાથે સાંજના સમયમાં આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ. અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ, આ સુંદર સમયને માટે. અને પ્રભુ, આ સાક્ષી દ્વારા પ્રભુ મારો વિશ્વાસ વધારવાના માટે અમે તમારો પુષ્કળ
આભાર માનીએ છીએ. ખાસ પ્રભુ અત્યારે પ્રભુ આ મધ્યસ્થતા કરીએ છીએ પ્રભુ. જેઓ આ સંગતમાં છે, ઓડિયો દ્વારા વિશ્વાસ કરી રહ્યા છે, તમારા પર વિશ્વાસ કરે છે, જેમનો પહેલો અને છેલ્લો ભરોસો તમે છો, તેઓ જે તે પરિસ્થિતિમાં હમણાં અત્યારે તમારી સમક્ષ છે. હા પ્રભુ, તમે તેમની પરિસ્થિતિમાં તમે તેમને સહાય અને મદદ કરો. જેમ પ્રભુ એ કર ઉઘરાવનારા પ્રભુ પિતરને કહેતા હતા કમ્પ્લેનના રૂપમાં અથવા માગણીના રૂપમાં અથવા યાદ દેવડાવવાના રૂપમાં કે તમે મંદિરનો કર ભરતા નથી. અને પ્રભુ તમે પિત્તરને કોઈ જઈને ગલ નાખ. જે માછલી આવે તેના મુખમાંથી જે નાણું નીકળે, ને પ્રભુ એમ પ્રભુ તમે એ કરની વ્યવસ્થા તમારા અને પિત્તર માટે કરી. પ્રભુ એમ પ્રભુ અત્યારે પ્રભુ અમારી આ પ્રાર્થના દરેક સાંભળનાર વિશ્વાસ કરનાર લોકોના જીવનમાં પોતાની પરિસ્થિતિ પ્રમાણે તેઓની જરૂરિયાત પ્રમાણે પ્રભુ હમણાં જ અત્યારે જ તેમને પ્રાપ્ત થાય, વ્યવસ્થાઓ થાય, તેમને મદદ મળે, આર્થિક રીતે સહાય મળે પ્રભુ, દેવામાંથી બહાર આવે પ્રભુ, તમામે દુઃખો, ચિંતા, મુશ્કેલીઓ દૂર થાય, એ લડાઈ ઝઘડા, કોર્ટ કેસ, FIR દૂર થાય પ્રભુ પિતા. અને પ્રભુ જે તે બાબતને માટે તેઓ તમારી આગળ નમેલા હોય એ બાબતોના તેમને ઉત્તર મળે પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. ખાસ પ્રભુ કદાચ તેમના મનમાં છે પ્રભુ પણ કોઈને કહી શકતા નથી, પણ તેઓ તમારી આગળ જે તે બાબતો રજૂ કરી રહ્યા છે એ બાબતો પ્રમાણે તમે તેમનું સાંભળો પ્રભુ. હા પ્રભુ, તમારું પવિત્ર ભલું રૂડું નામ ઘણા બધા લોકોના જીવનોમાં આજે આશીર્વાદનું કારણ બને એવું થવા દો. જેઓ તમારા નામથી દૂર છે તેઓને પ્રભુ આજે અમારી આ નાની નાની સેવાઓ દ્વારા તેમને તમારું ભલું નામ મળે, પાછા ફરે, તમારા પર વિશ્વાસ કરે, સ્થિર થાય એવું થાય. હા પ્રભુ, અમે વચનમાં સાંભળીએ છીએ તમે તો 99 મૂકીને એકને શોધનાર ઈશ્વર છો. ત્યારે પ્રભુ એવા ખોયેલા લોકો માટે અમારી સેવાઓ આશીર્વાદિત થાય, એની મધ્યે રહેલી જે રૂકાવટો છે, રૂકાવટો પેદા કરવામાં આવી રહી છે પ્રભુ. હા પ્રભુ, એ લોકો જેઓ પ્રભુ ભોજન પાડે છે પ્રભુ, એ લોકો પ્રભુ જે પ્રભુ ભોજન લે છે પ્રભુ, અને એ લોકો પ્રભુ કે જેઓ તમારા પ્રભુ મંદિરમાં સ્તુતિ આરાધના કરાવે છે પ્રભુ, એ તમારા છે પ્રભુ. તમે તેઓનો કંટ્રોલ લો પ્રભુ. અને એવા લોકો દ્વારા પ્રભુ જે તે અડચણો પ્રભુ નાખવામાં આવી રહી છે સેવાઓમાં પ્રભુ, એને પ્રભુ તમે દૂર કરો પ્રભુ. જેઓ તમને નથી ઓળખતા પ્રભુ અને એવું કરી રહ્યા છે તે લોકો સુધી અમને પહોંચાડો કે અમે પ્રભુ તેમને સુવાર્તા આપીએ અને તેઓના હૃદય બદલાય. પ્રભુ માદાઓને સાજા કરજો પ્રભુ, લડાઈ ઝઘડા કોર્ટ કેસ જ્યાં છે ત્યાં તમારી શાંતિ સ્થાપજો પ્રભુ. ખોટા પ્રશ્નો મુશ્કેલીઓમાંથી બહાર કાઢજો, દેવામાંથી બહાર કાઢજો. તમારા બાળકોના રોજગારને આશીર્વાદિત કરજો, લગ્નનો આશીર્વાદ આપજો, બાળક ધનનો આશીર્વાદ આપજો પ્રભુ. અને ખાસ પ્રભુ જેમને વિદેશ જવું છે ત્યાંના માર્ગોને ખુલ્લા કરો પ્રભુ. ભણવા માટે, નોકરી કરવા માટે, હંમેશા માટે કુટુંબ સાથે, પરિવાર સાથે રહેવાના માટેના રસ્તા ખુલ્લા કરો. ટ્રાવેલ એજન્ટના પ્રશ્નો દૂર કરો, નાણાં બતાવવાના માટેના પ્રશ્નો દૂર કરો પ્રભુ પિતા, વિઝા ઇન્ટરવ્યૂના પ્રશ્નો દૂર કરો પ્રભુ પિતા. સાથે તમારા બાળકો જે પરીક્ષાઓ આપી રહ્યા છે એ પરીક્ષાઓમાં તમે એમને સહાય કરો, મદદ કરો, પાસ કરો પ્રભુ. અને પ્રભુ પ્રમોશન માટેની પરીક્ષાઓમાં પણ તમે તેમને ઉત્તીર્ણ કરો પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. હા પ્રભુ, તમારી સેવિકાના ખેતરમાં જે કડવા નામો છે પ્રભુ ઉમેરવામાં આવ્યા છે, ખોટી રીતના કબજો મેળવવા માટે ખોટી રીતના વારસદાર બની બેઠા છે પ્રભુ, તેઓને તેમાંથી તમે બહાર કાઢો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ.
પ્રાર્થના કરીએ છીએ પ્રભુ એ બંને મકાનો વેચાય અને પ્રભુ તમારા બાળકોને તેનો કબજો મળે, જેમને ખરીદવું છે અને જેમને વેચવું છે એમને એનો લાભ મળે પ્રભુ, એવું તમે થવા દેજો પ્રભુ. સાથે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ વિધુરો, વિધવા બહેનો, અનાથો, મંદબુદ્ધિ લોકો, માનસિક રોગીઓ અને વિકલાંગોની પર તમે સાથે રહેજો, અમારી સાથે રહેજો પ્રભુ. અમારી સેવાઓને આશીર્વાદિત કરજો. ખાસ પ્રભુ મારી મિનિસ્ટ્રીમાં જે બાબત અમે માંગી છે એ બાબતના રસ્તા પ્રભુ તમે ખુલ્લા કરજો. વાહનના રૂપમાં માંગી છે પ્રભુ. પ્રભુ કદાચિત પ્રભુ અમારા માટે શક્ય નથી, પણ તમે એને અમારા માટે શક્યતામાં બદલી નાખો, અમારા વિશ્વાસ પ્રમાણે એવું તમે થવા દો. જે અમારા બંધ દરવાજા છે એને ખુલ્લા કરો પ્રભુ. જે ગુમાવ્યું છે એને બમણા આશીર્વાદ સાથે પાછું આપો. તમે અમારો સ્ત્રોત બનો પ્રભુ પિતા, અને પ્રભુ અમારા દ્વારા પ્રભુ તમે મહિમા પામો. સાંભળનાર, બીજાને મોકલનાર આશીર્વાદિત થાય એવું થાય. પાપોની ક્ષમા કરજો અને પ્રભુ નવા દિવસમાં તમારું ભજન કરી લેજો માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો, દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.